જય બળિયાદેવ દોસ્તો આજે આપણે અમદાવાદમાં લાંબા મંદિર એટલે કે બળિયાદેવ મંદિર આવી પહોંચ્યા છે। આ મંદિરમાં બાધા રાખવાથી શરીરના કોઈ પણ પ્રકારના રોગથી છુટકારો આપણને મળી જાય છે। એનો આપણે લાઈવ એક્ઝામ્પલ જોઈશું અને સાથે આ મંદિરના ઇતિહાસ વિશે પણ જાણીશું। અને જો મિત્રો તમે અમદાવાદમાં રહેતા હો તો આ મંદિરમાં દર્શન કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો અહીંયા મંદિરમાં એક બોર્ડ લગાવેલું છે જ્યાં તમને જે રોગ હોય એ રોગ માટે કઈ બાધા લેવાની હોય એની માહિતી જોવા મળશે। તો તમે વિડીયો પોઝ કરીને એ માહિતી જોઈ શકો છો। તો ચાલો મિત્રો હવે આપણે મંદિરમાં દર્શન કરતા આ મંદિરનો ઇતિહાસ જાણી લઈએ। તો મિત્રો વાત છે મહાભારતના સમયની, જ્યારે બર્બરિક એક અસાધારણ ભગવાન હતો। તેઓ ઘટોત્કચ અને મોરવી જે યાદવના રાજા મરુની પુત્રી હતી અને ભગવાન શિવજીના મહાન ભક્તના પુત્ર હતા। તેઓ ભગવાન શિવજીની ખૂબ જ કઠિન તપસ્યા કર્યા પછી અષ્ટદેવતાઓ પાસેથી 3 બાણ મેળવ્યા હતા। આ 3 બાણ કોઈ પણ યુદ્ધમાં વિજય મેળવવા માટે ખૂબ જ સક્ષમ હતા। ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતે બર્બરિકની આ ક્ષમતા જોઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે બર્બરિકને પૂછ્યું કે મહાભારતના યુદ્ધમાં તમે કયા પક્ષનું સાથ આપશો, તો ત્યારે બર્બરિકે એની માતાને આપેલું વચન અનુસાર જે પક્ષ કમજોર હશે તેની સાથે એ યુદ્ધમાં ઊભા રહેશે એવું જણાવ્યું। આ વાત સાંભળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ બર્બરિકની માતા પાસે જાય છે અને બર્બરિકની માતાને યુદ્ધનું સત્ય બતાવે છે અને કહે છે કે બર્બરિક જે પક્ષમાં જશે એ પક્ષ મજબૂત થઈ જશે અને સામેવાળો પક્ષ કમજોર થઈ જશે। તો વચન અનુસાર પછી બર્બરિક સામેવાળા પક્ષમાં જશે અને આમ યુદ્ધનો કોઈ નિર્ણય આવશે નહીં। તો આ પરિસ્થિતિ જોયા પછી ભગવાન શ્રી કૃષ્ણ બર્બરિકથી એનું માથું માંગીને યુદ્ધમાં ભાગ લેવાથી એમને રોકી દે છે અને અહીંયા બર્બરિક પણ આ પરિસ્થિતિ સમજીને પોતાનું માથું ભગવાન શ્રી કૃષ્ણને આપવાનું વચન આપ્યું અને સાથે જ મહાભારતના યુદ્ધને જોવાનું આગ્રહ શ્રી કૃષ્ણથી કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ બર્બરિકની વાત સાંભળીને બર્બરિકનું માથું પહાડીના ટોચ પર મૂકી દે છે જ્યાંથી બર્બરિક મહાભારતનું યુદ્ધ જોઈ શકે। યુદ્ધના ઘણા વર્ષો પછી બર્બરિકનું માથું ખાટુ ગામમાં મળ્યું આવે છે। ત્યાંના રાજાએ બર્બરિકના માથાનું મંદિર બનાવવાનું સપનું જોયું હતું અને આ સ્થળ રાજસ્થાનમાં છે જ્યાં બર્બરિકનું નામ ખાટુ શ્યામ રાખવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણ બર્બરિકથી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું કે કોઈ પણ ભક્ત તેમના સાચા મનથી બર્બરિકનું નામ લેશે તો એ ભક્તની ઈચ્છા પૂરી કરશે। અને ગુજરાતમાં બર્બરિક બળિયાદેવના નામથી પ્રસિદ્ધ છે। બળિયાદેવનું મંદિર ગુજરાતમાં દરેક ગામમાં બધાને જોવા મળશે। તો જો મિત્રો તમે અમદાવાદમાં રહેતા હો અને અત્યાર સુધી તમે લાંબા મંદિર એટલે કે બળિયાદેવ મહારાજનું મંદિરના દર્શન ના કર્યા હો તો ત્યાં મંદિરમાં દર્શન કરીને પોતાની મનોકામના પૂરી કરી શકો છો। આ મંદિરમાં દર રવિવારે હજારોની સંખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા આવે છે। તો જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં એકવાર જય બળિયાદેવ મહારાજ જરૂરથી લખી દેજો અને સાથે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।